માથીના ગ્રંથમાંથી પાઠ 17 અધ્યાય કલમ 10 થી 13. શિષ્યોએ પૂછ્યું, તો પછી શાસ્ત્રીઓ એમ કેમ કહે છે કે એલિયા પહેલા આવવા જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, બેશક એલિયા આવશે અને બધું પાછું બરાબર કરશે, પણ હું તમને કહું છું કે એલિયા તો ક્યારનાય આવી ગયા છે, પણ લોકોએ તેમને ઓળખ્યા નથી અને તેઓ તેમની સાથે ગમે તેમ વર્તવ્યા છે. એ જ રીતે માનવ પુત્ર પણ તેમને હાથે દુઃખ ભોગવનાર છે. ત્યારે શિષ્યો સમજ્યા કે તેઓ સ્નાન સંસ્કારક યોહાનની વાત કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. જય ઈસુ વલાયો મિત્રો, આજના શુભ સંદેશમાં શિષ્યો એલિશા વિશેનું પ્રભુ ઈસુને પૂછે છે અને ત્યારે પ્રભુ ઈસુ તેમને ઉત્તર આપતા કહે છે કે બેશક એલિશા પાછું આવશે અને ફરી બધું સારું કરશે. અને તે ઉદાહરણ આપીને તે સમજાવે છે કે એલિશા એ સ્નાન સંસ્કારક યોહાન જ છે. સાથે સાથે આજે ધર્મસભા ક્રૂસ ભક્ત સંત યોહાનનું પર્વ ઉજવી રહી છે. તેમના મને ક્રૂસ એ પુનરુત્થાન તરફ દોરી જાય છે અને અંધકારથી પ્રકાશ તરફ દોરી જાય છે. દુનિયાવી સંપત્તિને ત્યાગ કરી ઈશ્વર સાથે પોતાની મનને એકરૂપ થઈ જવાનું તે પ્રતીક કહે છે. તે જ રીતે આપણે પર ઈશ્વરની યોજનાને પૂરેપૂરું આધીન થઈ અને તેમની જે કંઈ ઈચ્છા છે તે સમજીને તે રસ્તે પણ ચાલે તેવું થવું જોઈએ. આભાર.